હરકતમાં આવેલી સુરત પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે સુરતમાં વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવા મેગા સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે જે કામગીરી અન્વયે સુરતના રામપુરા અને હરિપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પોલીસની 7 જેટલી ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં આવેલા જ્વેલરી ઉદ્યોગમાં કામ કરતા પરપ્રાંતના કારીગરોની ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી ઓળખ પુરાવા સહિતના ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવી હતી। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બનેલી આતંકી હુમલાની ઘટનામાં 26 લોકોના મોત નીપજ્યા છે, જે ઘટના બાદ પાકિસ્તાનને યોગ્ય પાઠ ભણાવવા કેન્દ્ર સરકાર દ્વારા ક્વિક એક્શન લેવાની શરૂઆત કરી છે। ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓને તાત્કાલિક શોધી તેઓને પરત પોતાના દેશ મોકલવામાં આવે તેવી સૂચના કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવી છે, જે સૂચનાઓથી ચુસ્ત અમલવારી સુરત પોલીસ દ્વારા પણ શરૂ કરવામાં આવી છે। છેલ્લા 4 દિવસથી સુરત શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડવા કવાયત તેજ કરવામાં આવી છે, જે અન્વયે સુરતના રામપુરા અને હરિપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશનની કામગીરી કરવામાં આવી હતી। ત્યારે સુરતના રામપુરા અને હરિપુરા વિસ્તારમાં જ્વેલરી ઉદ્યોગો આવેલા છે, જે ઉદ્યોગોની અંદર પરપ્રાંતના કારીગરો મોટી સંખ્યામાં કામ કરે છે, જે ઉદ્યોગમાં કામ કરતા પરપ્રાંતના કારીગરોને શોધી કાઢવા પોલીસની 7 જેટલી ટીમો બનાવી મેગા સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ડીસીપી, એસીપી તેમજ પીઆઈ કક્ષાના અધિકારીઓના સુપરવિઝન હેઠળ પોલીસના મોટા કાફલા દ્વારા આ સર્ચની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જ્યાં અંદાજિત 2 કલાકથી પણ વધુ સમય સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 70 જેટલા પોલીસ કર્મચારીઓની મદદ લેવામાં આવી હતી। રામપુરા અને હરિપુરા વિસ્તારમાં આવેલા જ્વેલરી ઉદ્યોગોમાં તપાસ કરી કામ કરતા કારીગરોના ઓળખ પુરાવા સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી। એટલું જ નહીં, પરંતુ તેઓના આધાર કાર્ડ સહિતના પુરાવાઓનું પણ ક્રોસ વેરિફિકેશન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। આ ઉપરાંત જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને પણ પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે પરપ્રાંતના આવા કોઈ કારીગરો કામ કરતા હોય તો તે અંગેની સંપૂર્ણ જાણકારી તાકીદે પોલીસને પહોંચાડવામાં આવે, અન્યથા આવા લોકો વિરુદ્ધ પોલીસ તરફથી પણ કડક કાર્યવાહી કરવામાં આવશે। જોકે પોલીસની આ મેગા સર્ચ ઓપરેશન કામગીરી દરમિયાન કોઈ પણ શંકાસ્પદ બાંગ્લાદેશી શખ્સ મળી આવ્યો નહોતો। સુરતમાં ઓપરેશન બાંગ્લાદેશ અંતર્ગત ઝડપાયેલા 150 શંકાસ્પદમાંથી 100થી વધુ બાંગ્લાદેશી હોવાનું